જાલોદ મહાકાળી મંદિરના 15મા પાટોત્સવ ભક્તિમય માહોલમાં સમાપન. જાલોદ મહાકાળી મંદિરના 15મા પાટોત્સવનું ભક્તિમય માહોલમાં સમાપન. જાલોદ નગરનું સૌથી પૌરાણિક મંદિર તેમજ નગરના દરેક લોકો માટે આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક એવા મહાકાળી માતાજીના મંદિર કોળીવાડા વિસ્તારમાં આવેલું છે. વર્ષોથી સ્થાપન થયેલા મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા 15 વર્ષ પહેલા યોજાઈ હતી. તેને દર વર્ષે પૂરી આસ્થા, શ્રદ્ધા તેમજ ભક્તિભર્યા વાતાવરણ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. નગરના લોકોમાં આ મંદિર વિશે વિશેષ શ્રદ્ધા છે, પરંતુ એ વસવાટ કરનારા મઠ ફળિયાના તમામ રહીશો દરરોજ સવાર સાંજની આરતી તેમજ મંદિર સમિતિના દ્વારા ઉજવાતા દરેક ઉત્સવમાં ભક્તિભાવ સાથે જોડાય છે. આ મંદિરનો વહીવટ વર્ષોથી કોળી સમાજના લોકો કરે છે, તેમજ આ વિસ્તારમાં તેમનો સમુદાય વધુ હોવાથી સામાજિક એકતા તેમજ સંગઠન જાળવી પ્રતિવર્ષ ધાર્મિક ઉત્સવોની ભરમાર અહીંયા ચાલે કરે છે. શ્રી મહાકાળી માતાજી મંદિર સમિતિ દ્વારા આ વર્ષે 15મા પાટોત્સવ નિમિત્તે ત્રિદિવસીય ધાર્મિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 25/11/2024ના સોમવારના રોજ કળશ સ્થાપના, તે જ દિવસે રાત્રિના રોજ સમાજ દ્વારા ભજન સત્સંગ, 26/11/2024 મંગળવારના રોજ નવચંડી યજ્ઞ, તે દિવસે રાત્રિના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ, 27/11/2024 બુધવારના રોજ મહાકાળી માતાજીનો શોભાયાત્રામાં નગર કાઢવામાં આવી, તેમાં મોટા પ્રમાણમાં માનવ મહેરામણ જોડાયું હતું. તેમજ છેલ્લે નગરમાંથી શોભાયાત્રા મંદિરે પહોંચતા ત્યાં યજ્ઞ પૂર્ણાહુતિ અને મહાઆરતી યોજાઈ. મહાઆરતી પછી દરેક લોકોએ મહાપ્રસાદનો લાહવો લીધો હતો.